ચાલુ થઈ ગયો સ્ટાર્ટ. અમે આજે આવી ગયા નગાભાઈને કુએ. એમને મોટરને જોઈન્ટ બળ્યો હતો. મોટર ખોલી એમની બધી કોલમો છે. આ એમની ગાડી છે દૂધ ભરાવવા માટે સ્પેશિયલ. લગભગ રોજનું 200 લીટર દૂધ ભરાવે. 200 ઉપર. સરસ એમનું ગોડાઉન છે ચાર ભરવા માટે ઢોરોને. એમનો તબેલો હોય. હા, 120 મીટર 120 ફૂટ લંબો છે. એમને ઓફિસ આરામ કરવા માટે બપોરે. અમારે ભાભી છે. આ કોણ પલાડે છે ઢોરોને? આ એમને ઓફિસ સુવા માટે, પછી આરામ કરવા માટે. પૈસાવાળી પાર્ટી. આ એમનો બંગલો હોય નગાભાઈ પટેલનો. કેટલો સરસ બંગલો બનાવ્યો. પૈસા હોય તો શું ન થાય, બધુંય થાય. કાલા પેનલ બળી ગયું. ઊભા ઊભાનું પેટી પેનલ કાલ લાવ્યું. આપણે બંગલો જોઈ લીધો. બધું એમનું ખેતર. આ એમને બાજરી છે. ગોડાઉન બહુ મોટું હોય. એમના ભાઈ લગભગ 50 ગાયો છે. બસ આખો દાડી દિવસ કામ જ ઢોરોનું કરે છે. એમને ગાય છે. હા, તમારે તબેલાનો બ્લોક બનાવું. હા, આ અમારા શેઠ જૂના. જો થેલી આડી શા માટે કરો? જો શેઠ જ છે ઉઠે દબા ત્યાં દબા. બહુ મોટું કામકાજ. લગભગ 1 કરોડનો ખર્ચો કરેલો હોય. લો તો જુઓ તો ખરી, ફાટેલ તૂટેલ લુગડા પહેરે. કેટલા મોણ સીધા સંપલ ખાવ. તૂટેલા પહેરી ફરે તૂટેલા. આજુબાજુ બાજરો. નગાભાઈનો આશરો. એમના આશરે તો અમે જીવીએ છીએ.